મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે. સિનિયર સિટીઝનો પોતાના વર્ષોથી આ અધિકારનો ઉપયોગ કરતા હતા, પરંતુ શારીરિક નબળાઈ હશે છતાં પણ કે મતદાનનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, એમાંથી બાકીના લોકોને પણ પ્રેરણા મળે છે. બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઇનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા. એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે. શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે. ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાતે જ કહેતા હોય છે કે પહેલા મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પર પરિવાર સહ મતદાન કર્યું છે. મતદાનને કર્તવ્ય સમજીને આપણે મતદાન કરી આવી વાત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કરી છે. મતદાન કરીને ખમણ ચા માણો તે સુરતની પરંપરા. આવા હળવા મૂળમાં પણ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જોવા મળ્યા હતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પર પરિવાર સહ મતદાન કર્યું છે. સી.આર. પાટીલે વયોવૃદ્ધ માતૃશ્રી સાથે મતદાન કર્યું છે. મતદાનને કર્તવ્ય સમજીને આપણે મતદાન કરી આવી વાત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કરી છે. આપણી લોકશાહી ખૂબ મજબૂત છે. અધિકારો પ્રાપ્ત કરવા મતદાન કરવું આવશ્યક છે. આવી વાત પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કરી હતી. સુરતમાં મોટી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે. મતદાન કરીને ખમણ ચા માણો તે સુરતની પરંપરા. આવા હળવા મૂળમાં પણ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જોવા મળ્યા હતા. ત્યારે ઉત્સાહભેર સમગ્ર રાજ્યની અંદર જ્યારે અત્યારે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે નવસારીના સાંસદ, કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પોતાના વયોવૃદ્ધ માતૃશ્રી સાથે સી.આર. પાટીલે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાનને કર્તવ્ય સમજીને આપણે મતદાન કરી આવી વાત પણ સી.આર. પાટીલે લોકોને અપીલ કરતા કહી હતી. અધિકારો પ્રાપ્ત કરવા મતદાન કરવું આવશ્યક છે. આવી વાત પણ સી.આર. પાટીલે કરી હતી. સાથે સાથે સી.આર. પાટીલ મતદાનની સાથે હળવા મૂડમાં પણ જોવા મળ્યા હતા. તેઓએ કહ્યું કે મતદાન કરીને ખમણ ચા માણો તે સુરતની પરંપરા છે, પરંતુ મતદાન અવશ્ય પહેલા કરો. આવી અપીલ કરતા કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે શું કહ્યું, આવો આપણે સી.આર. પાટીલને સાંભળીએ. મતદાનના અધિકારનો ઉપયોગ કરવો એ બધાની ફરજ પણ છે. આપણે એને અધિકાર માનીએ છીએ, પરંતુ મતદાન કરવું આપણું કર્તવ્ય છે, એ ભાવના હજુ આપણા મનમાં એટલી પ્રજ્વલિત થઈ નથી. હું મારા ફેમિલી સાથે, મારી મધર લગભગ 89 વર્ષની એમની ઉંમર છે, એ પોતે પણ મતદાનમાં અમારી સાથે જોડાયા અને ત્યાંનો પણ તમે માહોલ જોયો કે સૌ યુવાનો મતદાન પણ કરતા હતા, મતદાન કરવામાં બધાને મદદ પણ કરતા હતા. બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઇનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા. એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે. આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને મજબૂત કરવા માટે આપણા અધિકારનો ઉપયોગ કરીને અધિકાર પ્રાપ્ત કરવા માટે, કેમ કે આપણે મતદાનનો અધિકાર કરીશું તો જ આપણને બાકીના અધિકાર પ્રાપ્ત થાય છે. આપણી સગવડો માટે આપણે જે આપણો અધિકાર માનીએ છીએ એ પણ પ્રાપ્ત થાય છે. એટલા જ માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે. અને હું જોઈ રહ્યો છું કે સુરત શહેરની જે પરંપરા મુજબ શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે. સુરતની તો પરંપરા છે કે મતદાન કરીને આવો અને ખમણ સાથે ચા માણો. એ પ્રકારની જે પરંપરા રહી છે, એક ખૂબ સુદૃઢ મજબૂત પરંપરા છે, જેના કારણે લોકોમાં એક સૂત્રતા પણ જળવાય છે, એક સંગઠન પણ એમાંથી જળવાતું હોય છે. ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાતે જ કહેતા હોય છે કે પહેલા મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ. આ એક નાનો શબ્દ એ મતદાનના ટકાવારી વધારવામાં અત્યંત ઉપયોગી થતો હોય છે.
જે 18 વર્ષ પૂર્ણ થવાના કારણે જેમને મતદાનનો અધિકાર મળ્યો છે એવા યુવાનો પણ આજે મતદાન કરતા જોવા મળ્યા. એમને હાકલ પણ કરી કે તમે તમારા મતદાનનો અધિકાર કરીને સંતોષ નહીં પામતા, પરંતુ તમારા ઘરના તમામ લોકો, વડીલો, સિનિયર સિટીઝનો એમની પાસે મતદાન કરાવો, એમને મતદાન કરવામાં મદદ પણ કરો. અને આ યુવાનો એ રીતે પ્રેરિત થઈને કામ પણ કરી રહ્યા છે. બહેનો પણ મતદાન પણ કરે છે અને કરાવી પણ રહી છે. સિનિયર સિટીઝનો પોતાના વર્ષોથી આ અધિકારનો ઉપયોગ કરતા હતા, પરંતુ શારીરિક નબળાઈ હશે છતાં પણ એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંથી બાકીના લોકોને પણ પ્રેરણા મળે છે. એટલા જ માટે હું સિનિયર સિટીઝનને પણ વિનંતી કરીશ કે થોડી ગરમીનો પારો ઉપર જાય એના પહેલાં સૌ મતદાન કરી લે. કદાચ જો ગરમી વધી પણ જાય તો છત્રીનો સહારો લે, પરંતુ મતદાનનો અધિકારનો ઉપયોગ જરૂર કરે એ હું આપના માધ્યમથી સૌ યુવાનોને, બહેનોને, સૌ સિનિયર સિટીઝનોને, ભાઈ બહેનોને સૌને વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસ માટે, આપણા શહેરના વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે, આ લોકશાહીને મજબૂત કરવા માટે જેટલો મતદાનનો વધુ ઉપયોગ થશે એટલી લોકશાહી મજબૂત થશે. એના પ્રત્યે નિરાશા ન વ્યક્ત કરો, એને ટાળવાનો પ્રયત્ન ના કરો, એ ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.